નમસ્તે બાળકો તથા વાલી મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી ન્યૂ યર, હેપી દિવાળી. તમને બધાને ખબર જ છે, આજે દેશ નહીં પણ દુનિયાભરમાં કોવિડ-19 મહામારી ચાલી રહી છે. આપણે તેનાથી બીવાની જરૂર નથી, તેની સાથે રહી અને જીવતા શીખવાનું છે. તમે અત્યાર સુધી ઘણા બધા વિષયો ભણ્યા હશે, બરોબર? શીખ્યા, પરીક્ષા આપી. હવેથી આજથી તમારો મનગમતો વિષય એટલે કે કોમ્પ્યુટર જે આજથી આપણે શીખીશું. હું સીકેજી પ્રાથમિક શાળામાંથી ચોટલિયા રુચિતા તમારો કોમ્પ્યુટર વિષય લઈશ. શ્રી સીકેજી પ્રાથમિક શાળામાંથી ઉર્મિતા. બધાને હેપી ન્યૂ યર, હેપી દિવાળી. બધાએ અત્યાર સુધી બધા તહેવારો ઉજવ્યા હશે, એવી રીતના દિવાળી પણ ઉજવી હશે. બધા જાત જાતની રંગોળી કરી હશે, ફટાકડા ફોડ્યા હશે, મીઠાઈઓ ખાધી હશે. હું પણ તમને કોમ્પ્યુટર વિશે ભણાવીશ. તમે અત્યાર સુધી બધા કોમ્પ્યુટરને મિસ કરતા હતા ને, હવે આજથી આપણે કોમ્પ્યુટર વિશે ચાલુ કરશું. જો આ છે આપણી પ્રાથમિક બિલ્ડિંગ. સામે મોટું બધું ગ્રાઉન્ડ જોવો છો ને, એમાં તમે જાત જાતની ભેળ બનાવતા હતા, જાત જાતનો નાસ્તો કરતા હતા. ઘણા બાળકો તો પાણીપુરી પણ લઈ આવતા હતા. પછી જુઓ, આ છે આપણું કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ. જુઓ તો હાલો આપણે લેબની મુલાકાત લઈ લઈએ, બરાબર? આ છે આપણી લેબ. આવી 3 લેબ છે. તમે અહીંયા કને મસ્ત મજાના બેસીને ડ્રોઈંગ કરતા હતા, પ્રેક્ટિકલ કરતા હતા. કેવી મજા આવતી હતી. તમે બહુ મિસ કરતા હતા ને, તો હવેથી ચાલો આજે આપણે ભણવાનું ચાલુ કરીએ. નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? ધોરણ 5 કોમ્પ્યુટર પરિચય તમારે લોકોને નવનીતની સ્વાધ્યાય પોથી લેવાની રહેશે. સૌથી પહેલાં આપણે અનુક્રમણિકા જોઈ લઈએ. તમારે 5 ચેપ્ટર છે આ કોર્સમાં. પહેલું છે કમ્પ્યુટરના કાર્યો અને ભાગ, બીજું છે CPU, ત્રીજું છે સ્ટોરેજ, ચોથું છે વિન્ડોઝનો પરિચય અને 5મું છે વર્ડ. આપણે સૌથી પહેલું ચેપ્ટરથી શરૂઆત કરીએ. પહેલું ચેપ્ટર છે કમ્પ્યુટરના કાર્યો અને ભાગ. સૌથી પહેલી લાઈન છે, કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. ઇલેક્ટ્રોનિક યંત્ર એટલે શું? કે જે વસ્તુ વીજળીથી ચાલતી હોય ને એને આપણે ઇલેક્ટ્રોનિક યંત્ર કહેવાય. લાઇટથી ચાલુ થતી હોય એને આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુ કહીએ છીએ. તો આ શું છે? તો કે ઇલેક્ટ્રોનિક યંત્ર. તો કે જે ઇનપુટ, પ્રોસેસિંગ અને સ્ટોરેજ અને આઉટપુટ માટેના ભાગોનું બનેલું છે. તમે જોવો છો, આપણે લેબમાં જોયું હશે, કમ્પ્યુટરનો આખો સેટ છે. આને શું કહેવાય છે? કમ્પ્યુટર. કમ્પ્યુટરના કાર્ય. કમ્પ્યુટરના મુખ્ય કેટલા કાર્ય છે? તો તમને બતાવ્યું છે, ઇનપુટ, પ્રોસેસિંગ, સ્ટોરેજ અને આઉટપુટ. આના માટે સૌથી તમારી સ્વાધ્યાય પોથીમાં બેસ્ટ ઉદાહરણ આપ્યું છે ઘંટીનું. અનાજ દળવાની ઘંટી, બરાબર? તમે અનાજ નાખો છો એ શું થયું કહેવાય? ઇનપુટ. એટલે કે તમે એન્ટર કરો છો, ડેટા એન્ટર કરો છો, ત્યારબાદ શું થાય છે? તો કે અનાજ દળાય છે, બરાબર? પ્રોસેસ થાય છે મશીનમાં. તો એ શું થયું કહેવાય? પ્રોસેસિંગ. પછી શું થાય છે? આગળના ખાનામાં લોટ બનીને, તપેલામાં લોટ બનીને તૈયાર થઈ જાય છે. તો એ શું થયું કે સ્ટોરેજ, એટલે કે સંગ્રહ થયું. અને પછી તમે એ લોટ તમે તમારા ડબરામાં ભરી દો છો. તો એ શું થયું કહેવાય? આઉટપુટ. જે તમારો લોટ બન્યો ને એને શું કહેવાય? આઉટપુટ. એવી જ રીતે બેસ્ટ એક્ઝામ્પલ છે, તમે મેંગો જ્યુસ કાઢો છો. મેંગો જ્યુસ કાઢો છો તો તમે મેંગો હોય છે એ શું કહેવાય? ઇનપુટ કહેવાય. તમે મેંગોની છાલ ઉતારો છો, પછી એના પીસ કરો છો, પછી તમે મિક્સચરમાં નાખો છો, તો એ શું કહેવાય? ઇનપુટ. પછી તમે મિક્સચર ચાલુ કરો છો, બરાબર? તો એ શું કહેવાય? પ્રોસેસિંગ. એટલે કે તમારી પ્રોસેસ થાય છે. પછી શું થયું? તો કે સ્ટોર થયું, કે ભાઈ તમારું મિક્સર છે રસ શેમાં પડ્યો છે અત્યારે? તો કે હજી તો તમારા ખાનામાં જ પડ્યો છે. તો એ શું કહેવાય? સ્ટોરેજ કહેવાય. ને પછી તમે એને એક બાઉલમાં કાઢી લ્યો છો, તો રસ જે બનીને તૈયાર થયો છે એને શું કહેવાય? આઉટપુટ. હવે જો ત્યાર પછીનું પેજ છે, પેજ ફેરવજો બધા, પેજ નંબર 4.
ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ. જે મેં તમને લોકોને હમણાં સમજાવ્યું ને, ઇનપુટ એટલે અનાજ, પ્રોસેસિંગ એટલે દળવું અને આઉટપુટ એટલે કે લોટ. ઇનપુટ એટલે શું? તો કે કમ્પ્યુટરમાં એન્ટર કરવામાં આવતા ડેટાને ઇનપુટ કહે છે. અંક, અક્ષરો, ચિત્ર કે વોઇસ મેસેજ અથવા તો ધ્વનિ એને શું કહે છે? ઇનપુટ. પ્રોગ્રામ તો કે ડેટા પર કાર્ય કરવા માટે કમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને શું કહે છે? તો કે પ્રોગ્રામ. પ્રોસેસિંગ એટલે શું? કમ્પ્યુટર પર જે કાર્ય કરે છે તેને પ્રોસેસિંગ કહે છે. અને ડેટા જે પ્રોસેસિંગ કર્યા બાદ જે માહિતી તૈયાર થાય છે તેને શું કહે છે? આઉટપુટ. હવે જોઈ લઈએ આપણે ઇનપુટ. ઇનપુટમાં અક્ષરો, અંકો એટલે શું? તો તમે કીબોર્ડ વડે તમે એન્ટર કરો છો બધા. અત્યાર સુધી તમે 4 ધોરણ સુધી કે તમે પહેલાં બીજામાં તમે 1 to 10 ટાઈપ કરતા, બરાબર. વર્ડમાં હતા ત્યારે તમે હું તમને પ્રેક્ટિકલમાં કલરના નામ આપતી તો એ તમે કરતા. પછી 4થા ધોરણમાં તમે પેઇન્ટ કરતા. હવે પેઇન્ટ તમે પ્રોગ્રામ માઉસથી ડ્રો કરતા હતા, બરાબર. આ બધું શું થયું કહેવાય? તો કે તમે ઇનપુટ કર્યું કહેવાય. એટલે એને શું કહેવાય? ઇનપુટ. એટલે કે તમે ડેટા દાખલ કર્યો કહેવાય. પ્રોગ્રામ એટલે શું? તો કે પ્રોગ્રામને તમને સૂચના આપો છો કે હવે તારે ગોળ કરવાનું છે, બોલ્ડ ઇટાલિક અંડરલાઇન કરવાનું હોય ત્યાં તમે બી ઉપર ક્લિક કરો છો એટલે ઘાટા થાય છે, બરાબર. તો એ તમારું શું કહેવાય? પ્રોગ્રામિંગ. કમ્પ્યુટર ત્યારબાદ શું કરે છે? પ્રોસેસિંગ. અને પછી મસ્ત મજાનું તમારું ચિત્ર તૈયાર થાય છે એને શું કહે છે? આઉટપુટ. તમારો બીજો ટોપિક છે કમ્પ્યુટરના ભાગો. કમ્પ્યુટરના ભાગો એટલે શું? તો કે આપણે અનાજ દળવાની ઘંટીનું ઉદાહરણ આપણે જોયું ને, તો હવે એમાં શું છે? તો કે અનાજ દળવાની ઘંટી છે એમાં નાળચાને એટલે કે તમે જ્યાંથી તમે અનાજ નાખો છો એને સાધન કહેવાય છે, બરાબર. તો એને શું કહેવાય? ઇનપુટ ડિવાઇસ. ડિવાઇસ એટલે કે સાધન. અનાજ દળે છે એને શું કહેવાય છે? પ્રોસેસ. એટલે કે લોટ તૈયાર થાય છે. અને દળનાર ભાગને શું કહે છે? તો કે પ્રોસેસિંગ ડિવાઇસ. અને લોટ જે ભાગમાંથી બહાર નીકળે છે અથવા તો લોટ બહાર નીકળો એને આપણે શું કહીએ છીએ? આઉટપુટ. લોટ જે ભાગમાંથી બહાર નીકળે છે એને શું કહેવાય છે? આઉટપુટ ડિવાઇસ. આવી જ રીતે કમ્પ્યુટરમાં પણ ડિવાઇસ હોય છે. ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ અને પ્રોસેસિંગ. તો કીબોર્ડ અને માઉસને શું કહે છે? ઇનપુટ ડિવાઇસ કહે છે. તો સીપીયુને શું કહે છે? તો કે પ્રોસેસિંગ યુનિટ અથવા પ્રોસેસિંગ ડિવાઇસ કહે છે. અને આઉટપુટ ડિવાઇસ કોને કહે છે? તો કે આઉટપુટ ડિવાઇસ મોનિટર અને પ્રિન્ટરને કહે છે. તેને શું કામ આઉટપુટ ડિવાઇસ કહે? કારણ કે તે ડિસ્પ્લે બતાવે છે કે જો આ તમારું ટાઈપ થયું છે, એટલે એને શું કહેવાય છે? આઉટપુટ ડિવાઇસ. હવે હું તમને થોડુંક પ્રેક્ટિકલી બતાવી દઉં. કમ્પ્યુટરના ભાગો મેં તમને હમણાં સમજાવ્યું ને. હવે શું છે? ઇનપુટ માટેના સાધનો એટલે કે ઇનપુટ ડિવાઇસ કીબોર્ડ, માઉસ. આઉટપુટ ડિવાઇસ પ્રિન્ટર અને મોનિટર. તો તમે જુઓ છો આપણી લેબમાં છે ને સીપીયુ છે. આને શું કહેવાય? પ્રોસેસિંગ યુનિટ. આ જે છે એ પ્રોસેસિંગ યુનિટ. આ શું છે? મોનિટર. આ કીબોર્ડ અને આ શું છે? માઉસ, બરાબર. તો હવે ઇનપુટ ડિવાઇસ કોને કહેવાય છે? તો કે ઇનપુટ ડિવાઇસ કીબોર્ડને અને માઉસને કહેવાય છે. શું કામ એને ઇનપુટ ડિવાઇસ કહે છે? જો હું આમાંથી કાંઈ પણ લખીશ ને એટલે છે ને સ્ક્રીન ઉપર દેખાશે. જો ધારો કે હું છે ને આમાં શું ચાલુ કરું છું? નોટપેડ ચાલુ કર્યું મેં અને હવે હું અહીંયા લખું છું CKG. તો તમને આ દેખાય છે અહીંયા લખાણું? જો તમને આ લખેલું દેખાય છે અહીંયા CKG. તો આ વસ્તુ શું થયું કહેવાય? મેં કીબોર્ડની મદદથી એન્ટર કર્યું એટલે શું કહેવાય? ઇનપુટ ડિવાઇસ. હવે જો આ માઉસ છે એનાથી હું ક્લોઝ કરું છું, બરાબર છે. માઉસથી હું અત્યાર સુધી તમે પેઇન્ટ પ્રોગ્રામમાં ચિત્ર દોરતા હતા, યાદ આવી ગયું ને બધું? તમે ગોળ રાઉન્ડ કરતા હતા, પછી મસ્ત મજાના કલર પૂરતા હતા. તો શેની મદદથી તમે કરતા હતા? તો માઉસની મદદથી. એટલે કીબોર્ડ અને માઉસ તમારા શું કહેવાય? ઇનપુટ ડિવાઇસ. આઉટપુટ ડિવાઇસ કોને કહેવાય? મોનિટરને. હવે ધારો કે હું આ મોનિટર બંધ કરી દઉં અને હું અહીંથી કાંઈ પણ લખાશે, હું અહીંથી આવી રીતે કાંઈ પણ માઉસ ફેરવીશ, બરાબર, તો એ બધું થશે. પણ શું થયું? મોનિટર બંધ છે.
મોનિટર બંધ છે એટલે કાંઈ નથી દેખાતું, એટલે એ આઉટપુટ ડિવાઇસ ન કહેવાય. હવે જો મેં મોનિટર ચાલુ કર્યું તો જ તમને દેખાય છે, તો આ વસ્તુ શું કહેવાય? આઉટપુટ ડિવાઇસ કહેવાય. જો મેં બ્લેક કલર થઈ ગયો, અહીંથી આ કલર થઈ ગયો, તો આ બધી વસ્તુ, આ મોનિટર શું કહેવાય? આઉટપુટ ડિવાઇસ. અને પ્રિન્ટરને પણ આઉટપુટ ડિવાઇસ કહે છે. હવે આપણે જોઈ લઈએ કીબોર્ડ. કીબોર્ડમાં તમારા સ્વાધ્યાય પોથીમાં છે લેટર કી. લેટર કી એટલે શું? જો આ તમને દેખાય છે ABCD વાળી કી, આને શું કહે છે? લેટર કી. પછી આ તમને દેખાય છે 1 2 3 4, આ બધી શું કહેવાય છે? નંબર કી. ત્યારબાદ શું છે તો કે ગણિતના કાર્ય માટેની કી. ગણિતના કાર્ય માટે એટલે શું? ગણિતમાં તમારે શું આવે? સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો એના માટે પણ કીબોર્ડમાં કી છે. જો આ તમને દેખાય છે, આ બધી કઈ કી છે તો કે ગણિત માટેની કી. વિરામ ચિહ્નો માટેની કી, જો તમને દેખાય છે, આ અલ્પવિરામ છે, ડબલ કોટેશન છે, ફૂલ પોઈન્ટ છે. પછી વિશિષ્ટ નિશાની. વિશિષ્ટ નિશાની એટલે શું? જો તમારા સ્વાધ્યાય પોથીમાં પેલી જ આપી છે ડોલરની સાઇન, પછી @, પછી હેશટેગ, બરોબર. તો આ પછી આવડે આ તમને દેખાય છે એન્ડની નિશાની, એમ્પરસનની નિશાની. તો આ બધી શું કે સ્પેશિયલ કે ઓલા વિરામ સ્પેશિયલ કી કહે છે. કર્સર કી એટલે શું? તો આ તમને દેખાય છે કર્સર કી, તમારા બીજા ધોરણમાં આવતું 4 કર્સર કી: અપ એરો, ડાઉન એરો, રાઈટ એરો અને લેફ્ટ એરો. ત્યારબાદ વિશિષ્ટ કમાન્ડો એટલે કે જો આ તમે F1 થી F12 સુધીની દેખાય તમને, આને ફંક્શન કી કહે છે. ફંક્શન કી F1 થી F12 સુધી છે. એની મદદથી શું થાય ખબર છે? આ શોર્ટકટ કી કહેવાય. તમારું શોર્ટકટ કી એટલે શું? જો હું છે ને અહીંથી F1 દબાવીશ ને એટલે અહીંયા હેલ્પનો મેનુ ખુલશે. જો હું આ F1 કી અહીંથી દબાવું છું ને એટલે જો હેલ્પનો મેનુ ખુલશે. દેખાય જ તમને બધાને અહીંથી? જો હેલ્પનો મેનુ ખુલ્યો તો કે શેની મદદથી ખુલ્યો? તો કે ફંક્શન કીની મદદથી. ત્યારબાદ છે વિશિષ્ટ કી એટલે કે સ્પેશિયલ કી કોને કહેવાય? તો તમે જુઓ છો આને સ્પેશિયલ કી કહે. શિફ્ટ, કંટ્રોલ, વિન્ડોઝની કી, અલ્ટર કી, આ બધી કી શું કહેવાય? સ્પેશિયલ કી. આ ટેબ કી, આ બધી સ્પેશિયલ કી કહે છે. આ પેજ ફેરો. હવે આપણે જોશું પેજ નંબર 6, માઉસ. માઉસ શું છે તો કે હથેળી જેવડું પ્લાસ્ટિકનું સાધન છે. તેના ઉપર 2 અથવા 3 બટન હોય છે. આપણે અત્યાર સુધી ભણતા ને, જો આ દેખાય છે હથેળી જેવું પ્લાસ્ટિકનું 2 અથવા 3 શું કામે? કારણ કે આ એક આપણે લેફ્ટ ક્લિક કહેતા, રાઈટ ક્લિક કહેતા, પછી આ સ્ક્રોલર છે, બરોબર છે. તો આને શું કહેવાય? માઉસ. માઉસ એક વાયર સાથે જોડાયેલું હોય. જો આ દેખાય છે તમને, આ વાયર છે એ ક્યાં કનેક્ટ થાય છે તો કે CPUમાં, બરોબર છે. તો આ વસ્તુ શું થયું કહેવાય? માઉસ. અને માઉસ હું ફેરવવું એટલે તમારે મોનિટરમાં છે ને માઉસ ફરે છે. દેખાય જ તમને બધાને અહીંથી? જો આ જુઓ છો તમે, આ તમારો એરો દેખાય છે તમને? તો આ શું થયું કહેવાય? પોઇન્ટિંગ ડિવાઇસ કહેવાય. ત્યાર પછી છે આઉટપુટ ડિવાઇસ. આઉટપુટ ડિવાઇસ 2 છે, મોનિટર અને પ્રિન્ટર. મોનિટર એ આઉટપુટ દર્શાવે છે. મેં તમને લોકોને હમણાં બતાવ્યું ને કે તમે કાંઈ પણ ટાઈપ કરો એ સ્ક્રીન ઉપર દેખાય છે. તે મોનિટર શું કહેવાય? આઉટપુટ ડિવાઇસ. પ્રિન્ટર શું કરે છે તો કે કાગળ છાપે છે, એટલે એ શું કહેવાય? આઉટપુટ ડિવાઇસ. તો મોનિટર વિશે જાણી. મોનિટર ટીવી સ્ક્રીન જેવું દેખાય છે. તમને બધાને ખબર જ છે તમારા ઘરે ટીવી છે એ આવું દેખાતું હોય છે કે નહીં? તો આ શું થયું કહેવાય? ટીવી જેવું. ટીવી જેવું એટલે કે મોનિટર. મોનિટર પણ કીબોર્ડના CPUના વાયર સાથે જોઈન્ટ થયેલું હોય છે. મોનિટરને VDU પણ કહે છે. VDU એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. ત્યારબાદ છે તમારો ટોપિક પ્રિન્ટર. પ્રિન્ટર એટલે શું તો કે તમે જે કાંઈ પણ માહિતી તમે ટાઈપ કરો છો એ પ્રિન્ટ આઉટ થઈને બહાર આવે છે. તો એને શું કે કાગળ પ્રિન્ટ થઈને બહાર આવે છે. તો કોની મદદથી? તો કે પ્રિન્ટરની મદદથી. એટલા માટે એને આઉટપુટ ડિવાઇસ કહે છે. એમાં પણ 2 છે, હાર્ડ કોપી, સોફ્ટ કોપી. તમારા કમ્પ્યુટરની અંદર પડેલી હોય છે ફાઇલ, એને સોફ્ટ કોપી કહે છે. અને પ્રિન્ટ થઈને બહાર આવે એને શું કહે છે? હાર્ડ કોપી. હાર્ડ કોપી તમે ટચ કરી શકો છો, સોફ્ટ કોપી તમે ટચ ન કરી શકો, એ તમારા કમ્પ્યુટરમાં હોય છે.